પ્રાણનો ત્યાગ કર્યો અને 1 વર્ષના નવઘણા ઉછાળીને વાલબાઈ નામની વડાને કીધું, વાલબાઈ હું તો જાઉં પણ મારી જ્યોતને દેવાજ બોદરને આંગણે મોકલી દેજે. કેટલો વિશ્વાસ છે જે તમે વિચાર કરો. મારો જીભનો માનેલ ભાઈ છે, મારો નવઘણનો વાળ વાંકો નહીં થાય. અને વાલબાઈ ઝીલી લીધો. આ કાનજીભાઈની જ વાત છે સર, કાનજી ભૂટાની છે. કાનજીભાઈ કુંડલામાં કોઢાડી શું આપણા સૌરાષ્ટ્રના માનવીઓ ના શું સમર્પણ છે. કલ્પના તો કરો મિત્રો. હુંડલો માથે ઢાંક્યો, એક હુંડલામાં લખનભાઈ હુરાયો, બીજો હુંડલો માથે ઢાંકી અને ઉપરકોટના દરવાજા બારી નીકળી. હું આજ પણ ઉપરકોટ કોઈ મહેમાનની હારે જાઉં તારા મને ઘટના દરવાજામાં યાદ આવે છે. હા હા શું ઘટના ઘટી છે. આમ નીકળી બારી અને વાલબાઈ ને જોઈ ભીમડો રખે હરે એટલું બોલ્યો, વાલબાઈ અટાણમાં ક્યાં જાસ બેન? ભીમડા મારે આલીદર બોલીદર જવું છે, મારું એક કામ કરીશ? તને એમ છે ભીમડા મારી ઉપર ખાલી હુંડલો છે? ખાલી હુંડલો નથી ભીમડા, એમાં રાનો વંશ છે, રાની જ્યોત જલે છે. તું મને મદદ કરી હગીશ ને તો જ હું નાગેરમાં પહોંચી હે કે આલીદર બોલીદર. એવા જ ગઢ થયો હમણાં 2-4 વર્ષ પહેલા પ્રોગ્રામ થયો તો એ તો ખેર, પણ હું ઘણા વર્ષ પહેલા જ્યારે 35-40 વર્ષ પહેલા આલીદર બોલીદર પ્રોગ્રામ દેવા હું બસમાં બેહીને ગયો તો, ત્યારે તમે નહીં માનો, હું સ્ટેજ ઉપર ભાઈ બસમાંથી ઉતરી અને પહેલું કામ મેં એ ધૂળની ચપટી લઈને માથે ચડાવીને કીધું હતું કે ભારતી ભમની વંદુ તને આવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. હે ધરતી તમે મારા લાખ લાખ નમન. નાગેરમાં જાઓ ભીમડા, અને રસ્તામાં સોલંકીઓનો ચોકીઓ મુકાઈ ગઈ છે. મારી જડતી લે તો મને વાંધો નથી, પણ આ નવઘણે મારી નાખે તો તું મને મદદ કરીશ. અને હાથમાં હાવણો ભગવાનજીભાઈ અને રખે હર બોલ્યો કે વાલભાઈ હું શું કરું કે આ હુંડલો તારી માથે લઈ લે ભાઈ. હા બેન વાત તારી સાચી, લાઈ મારી માથે લઈ લઉં. અમારી માથે હુંડલા હોય ને કોઈને શંકા નહીં જાય. અમારી માથે તો હુંડલા જ હોય ને, પણ જે મોર પૂગે રાહ જુએ. અને ભીમડા રસ્તામાં તું મને ઓળખીશ નહીં, હું તો વાદણ બનીશ, જોગણ બનીશ, બાવણ બનીશ. હે મુખ કે આલીદર બોલીદર વાલબાઈ પહોંચી ગઈ. ભીમડાને આવતા વાર આ નેજામાની જોવે આવ્યો, આવશે આવ્યો, આવશે આવ્યો. હાલભાઈ હા ભાઈ આવી ગયો તો હા. હવે સામે દેખાય કે આલીદર બોલી દેવાય બોદરને આંગણે જઈ અને થાપણને હોકી આવી. બેન વાડ વેલાને કાન હોય તું ઉતાવળ કર રોલી. અને જ્યારે માથેથી હુંડલો વાલબાઈ લીધો, તારે વાલબાઈ એટલું બોલી છે મને ગમે છે કે ભીમડા તું ન હોત તો આ ભગીરથ કામ ન કરી શકે. તારું હું ઋણ કોઈ દી નહીં ચૂકવી શકું. અને ભીમડાએ એટલું કીધું, વાલભાઈ તું હું જુનાગઢની ધૂળમાંથી આલોટીને મોટા થયા છીએ બેન, આપણી ફરજ છે. કેવા મૂલ્યો હોય છે તમે કલ્પના તો કરો બેન. મોડું કરીમાં જલ્દી કરી વાડી વેલાને ખાનું હોય કોક સાંભળી જાય અને હાલતી થઈ જાય.
દહક ડગલા આગળ ગઈ છે ને વાહે અવાજ આવ્યો વાલભાઈ. એ વાલભાઈ ઊભી રહેતા ઊભી રહી. હા ભાઈ. ભીમડાભાઈ આવીને કીધું હા ભાઈ કઈ કામ છે કે એક વચન આપીશ મને? આ બહુ મોટી વાત છે સાહેબ, સોરઠની બહુ મોટી વાત છે. વચન આપું ભીમડા, વચન આપું. ભીમડો રખેહર એમ કે જગતના ચોકમાં વાલબાઈ વેચાઈ જાય ને વેચાઈ ન જાઉં તો હું વાલબાઈ નહીં. બસ આજ માગી લે જે માગું એ માગી. અરે તને વેચાવાનું ન કહેવાય માં, પણ મને વચન આપ. આ મારું વચન છે. તારી કમરમાં કટાર છે મને દેતી જાય. એ કટારને શું કરવી કે વચન આપ્યા પછી ખુલાસો ન હોય વાલભાઈ, એટલે તમે વચન માંગ્યું તારી પાસે. કમરમાંથી કટાર છૂટે અને ભીમડાના હાથમાં જાય. મને તમને વાત કરતા વાર લાગે પણ વીજળી વેગે પેટમાં કટાર નાખી આંતરડાનો ઢગલો કરી અને ભીમડો જ્યારે ધરતી ઉપર ઢળી પડ્યો સાહેબ, ત્યારે વાલબાઈના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, ભીમડા આ શું કર્યું ભાઈ? હવે જે ભીમડો બોલ્યો છે એ આ સૌરાષ્ટ્રની સંસ્કૃતિ છે, એની ઉપર આ ઇમારત ઊભી છે સાહેબ. શું બોલ્યો છે વાલભાઈ? આ કરવાનું એક જ કારણ બેન, અમે નાનું વરણ કહેવાય, અમારા પેટ બહુ નાના હોય. આવડી મોટી વાત મારા પેટમાં ન માર હું કોકને કહી દઉં તો દુશ્મનનો નવઘણને મારી નાખે, એટલા ખાતર મેં મારા પ્રાણ છોડ્યા છે. કેવડી મોટી વાત છે. વાલભાઈ ડેલીએ ગઈ. દેવાજભાઈ, દેવાજભાઈ કોઈ કીધું કોઈ બહેન આવ્યા છે. ક્યાંથી આવો છો બેન? જુનાગઢથી આવું છું. થાપણ દેવા આવી છે. કુંડલો ખોલ્યો, ભગવાટા કરે રાની જોત સાહેબ નવઘણ. ભલે સાંભળજો, બહુ ઝીણી વાત છે, વાતના પ્રાણ જ હું કહું છું. વાતને લાંબી કરો તો ઘણી થઈ શકે. પણ બાઈ ઊભી છે અને હુંડલામાં નવગણ ને લઈ અને આયરાણીને દેવા ગયા. દેવા જ બોદર તારે એટલું કીધું, આયરાણી જુનાગઢથી મહેમાન આવ્યો છે, જાહલનું ધાવણ મુકાવી દો અને ઉગાની હારે આને ધવરાવો. પણ ધ્યાન રાખજો, જોજો આટલું જ બોલ્યા, ધ્યાન રાખજો. ને આયરાણી આમ હામું જોઈને એટલું કીધું, ચિંતા કરો માં, તમારી ચૂંદડી ઓઢી છે, હું કામ ચિંતા કરો છો? આના થોડા વધારે પ્રવચનો હોય સાહેબ, આટલો ઈશારો જ કાફી છે. પણ આમ જ્યાં પાછા દેવાજભાઈ આવ્યા કે બેન ક્યાં ગઈ વાલબાઈ, તો નીકળી ગઈ હતી સાહેબ. અને એમ કે છે કે માંગરોળની ખાણમાં આખી જિંદગી પાણા ખોદી ખોદીને એને જીવતર પૂરું કર્યું. એને કોઈને એમ ન કીધું કે હું વાલબાઈ છું. કલ્પના તો કરો, પરમોરલીને આંખમાં